કચ્છના ભચાઉ પંથકમાં બે યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે। 4 લાખ ખંખેરી લેનાર લૂંટેરી દુલ્હન અને વચેટીઓ ઝડપાયો છે। આરોપી ખોટા નામ ધારણ કરી યુવકોનો સંપર્ક કરતા હતા। લગ્ન બાદ ગણતરીના દિવસોમાં યુવતી પલાયન થઈ જતી હતી। લૂંટેરી દુલ્હને આમરડી અને ચોપડવાના યુવક સાથે લગ્ન કર્યા હતા। ફરિયાદી શ્રી ભરતભાઈ દુવાળાના દીકરાના લગ્ન થતા ન હોવાથી તેમને તેમની સાડી મારફતે અમદાવાદના ગંગાબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો। આ સમય દરમિયાન ગંગાબેનની દીકરી સોનિયા સાથે એમના ખોટું નામ આધાર કાર્ડ ધારણ કરી લગ્ન થયેલા હતા। તે સમય દરમિયાન ચોપડવામાં રહેતા મોહને પણ આમનો સંપર્ક કર્યો અને એમને વાત કરેલ કે આ બેને અગાઉ પણ અમારી સાથે ખોટું નામ આધાર કાર્ડ કરી લગ્ન કરેલા હતા અને ત્યારબાદ 2 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા અને આમની સાથે પણ આરોપીએ 2 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ લીધેલી હતી। તો જેથી આ બનાવ સમગ્ર ધ્યાને આવતા ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપી સોનિયા પટેલ તથા ધર્મેન્દ્રસિંહ સોલંકીને હાલ અટક કરવામાં આવી છે।